શંકરાચાર્ય આજ્ઞા કરી રહ્યા છે. શંકરાચાર્ય મહાપ્રભુજી કરતા સૌથી પ્રાચીન આચાર્ય, શ્રી મહાપ્રભુજી કરતા ઘણા પ્રાચીન આચાર્ય, પણ પરંપરા તો એ જ આપી છે એમણે. હવે પછી પાલન એમણે કરી હોય કે કેવી રીતે કરીએ, કારણ કે એ તો ગૌણ અર્થથી જ બધો અર્થ સ્ફુરિત કરે છે. મધ્વાચાર્યજી, આમાં શું આચાર્યોના બધા વિચાર કરવાની જે પદ્ધતિ તો એક સરખી જ છે ને. આ શંકરાચાર્યની પદ્ધતિ શ્રી મહાપ્રભુજીની પદ્ધતિમાં શું ફરક છે? કંઈ નથી. કયા શાસ્ત્રને પ્રમાણ, શબ્દ પ્રમાણને જ માનવું, એ કેવી રીતે માનવું શબ્દ પ્રમાણને, ગૌણી કલ્પના કર્યા વગર જ આર્થિકંતુ પ્રવક્ષ્યામી, એ જ રીતે શાસ્ત્રને પણ અર્થ એ રીતે જ કરવો જોઈએ એમ શંકરાચાર્ય પણ કહે છે. એક તો પહેલો નિશ્ચય એ થાય છે કે આ બધા પ્રમાણો બ્રહ્મના વિષયમાં નથી, ત્યાં તો શબ્દ જ પ્રમાણ છે. એક એનું કારણ શંકરાચાર્ય આપ્યું છે, ન પ્રત્યક્ષનો વિષય છે, ને અનુમાનનો, ઉપમાનનો, એતિયનો આ બધો વિષય નથી, એટલે એ નહીં. બીજું એ કે શબ્દ પ્રમાણનો અર્થ કેવી રીતે કરવો જોઈએ, પ્રમાણભૂત અર્થ કેવી રીતે કરવો જોઈએ, ત્યાં ગૌણી કલ્પના કરવી જોઈએ નહીં, કોઈ ગૌણ પ્રયોગ માનવા જોઈએ નહીં. જે છે શાસ્ત્ર જેમ કહે છે એમ જ માનવું જોઈએ. એ બે વસ્તુ. અભિધાન તાત્પર્ય આર્થિક અંતુ પ્રવક્ષ્યામે. અભિધા શબ્દની મૂળ શક્તિ અભિધા, શબ્દના અર્થ ડિક્શનરી મિનિંગ જે હોય એમાં તાત્પર્ય વૃત્તિનો ખાસ તાત્પર્ય પ્રમાણે એ અભિધા અર્થ લેવો જોઈએ, તાત્પર્ય પ્રમાણે અર્થ લેવો જોઈએ. ગૌણ, ગૌણમાં એના બધા ઘણા ભેદ છે, 5-7 ભેદ તો લક્ષણાના ને બધા છે, આપણે ત્યાં પ્રકટ છે. પણ શ્યામુદાય આજ્ઞા કરતા કે લક્ષણાના લગભગ 32 ભેદ છે, એ તો મને ખ્યાલ નથી એટલા. લક્ષણાના બધા એટલા ભેદ છે, થઈ શકે 32 કે 22 કેમ શ્યામુદાય આજ્ઞા કરતા હતા, પણ 5-7 તો જે પ્રકટ છે એ ખબર છે, જે આપણા ગ્રંથોમાં આવે છે. લક્ષણાના પ્રયોગ પણ લક્ષણાને એટલા બધા ભેદ છે. એટલે એક સમજી લેવું જોઈએ કે અંત નથી, નૈતિ લક્ષણાનો અંત નથી, કોઈ વસ્તુનો અંત નથી, કારણ કે બધું બ્રહ્માત્મક. ક્યાંય એમ માની લીધું તો પૂરું થઈ ગયું. આપણું જ્ઞાન જે છે એ પાણી બંધ થઈ ગયું તો ગંધાઈ ગયું. હજી આ નૈતિ એટલું જ નથી, ઘણું બધું છે, અંત નથી આવ્યો. ઘણા કે આટલું જાણી લીધું અંત કે નહીં નૈતિ હજી તો આટલું જ નથી, ઘણું છે, થોડુંક જ જાણ્યું છે, કારણ કે બ્રહ્મનું દરેક વસ્તુ અનંત છે. અભિધાથી અર્થમાં તાત્પર્ય, અભિધાનો અર્થ લઈ રહ્યા છીએ, પણ તાત્પર્ય બેસે એ પ્રકારથી અભિધાન. કેમ સેંધવમ આ નયા, સેંધવનો ડિક્શનરી મિનિંગ સિંધાલુણ પણ થાય, સિદ્ધ પ્રદેશનો ઘોડો પણ થાય. પણ જયારે ભોજન કરવા તમે બેઠા છો ત્યારે સેંધવમ આ નયા કયો છો ત્યારે ઘોડો લાવીને ન મુકાય. ત્યાં તો સેંધવનો અર્થ તમારે નમક જ કરવું પડે, સેંધવમ આ નયા. ત્યાં ગોમયમ પાયસ એમ ન થાય, ગોમયમ પાયસ એવું બધું એવું રીતે ન માની શકાય. તાત્પર્ય વૃત્તિ પ્રમાણ અભિધા પ્રમાણ છે. હવે મધ્વાચાર્યજી શું આજ્ઞા કરે છે? ऋगादेश चत्वार पंचरात्रम च भारतम मूलम रामायणम ब्रह्मसूत्रम मानव स्वतः स्मृतम अविरुद्धंतु यत्वश्च प्रमाणं तच्च नान्यथा एतद्विरुद्धं यत्तु स्यान्न तन्मानं कथंचन वैष्णवानि पुराणानि पंचरात्रात्मकत्वतः प्रमाणान्येव मन्वाद्याः स्मृतियो अप्यनुकूलतः यदि वाचकं शास्त्रं तद्धि शास्त्रं परम मतं निर्णयायैव यत्प्रोक्तं ब्रह्मसूत्रं तु विष्णुना. सेम महाप्रभु जी आज्ञा करे थे कि ऋगादेश चत्वार 4 वेद, पंचरात्र महाभारत, मूल रामायण, ब्रह्मसूत्र ए स्वतः प्रमाण है. मानम स्वतः स्मृतम ए स्वतः शब्द प्रमाण आ बधा है. અને આનાથી અવિરુદ્ધંતુ યત્વશ્ચ પ્રમાણમ તચ્ચ નાન્યતા, આનાથી અવિરુદ્ધ હોય તો જ બાકીનું પ્રમાણ છે. એત વિરુદ્ધમ યત્તુ સ્યાન્ન તન્માનમ કથંચન, આનાથી વિરુદ્ધ કોઈ વસ્તુને પ્રમાણ માની શકાતી નથી. આ મધ્વાચાર્યજીનું પણ આ જ પરંપરા છે. અને હવે એક બીજો આગળ વાત કરે, શ્રુતિશાસ્ત્રનો અર્થ કરવા માટે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે સુબોધનીમાં. પ્રત્યક્ષાદૃષ્ટ વિષયે પદાર્થાઃ શ્રુતિબોધિતાઃ પરસ્પરમ વિરુદ્ધાસ્તે નૈકશેષમ ભજંતિ હિ
ઉભયોર્વૈદિકત્વેન કસ્યાદત્ર નિયામક વિચારકાનામ ઉદ્દિષ્ટુ સોપજીવ્યા શ્રુતે સદા યથા સર્વા વિરોધસ્યા તથૈવાત્ર વિચારણમ સર્વરૂપ સમર્થત્વમ અતો બ્રહ્મણી ગીયતે અન્યથા પ્રતિભાનમ યદ ઉચ્ચ નીચાદિ ભેદત તદ્ભાનમ તસ્ય કરતા ચ હરિરેવ તથાવિદ. આ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ભાઈ શાસ્ત્રમાં બે પરસ્પર વિરુદ્ધ લાગતી વાત હોય તો એક સાચી એક ખોટી. કારણ કે શંકરાચાર્ય કહે છે કે જગતને સત્ય કીધું છે ત્યાં કોણ અર્થ કરવો, અને જ્યારે જીવને બ્રહ્મ કીધો છે એ સાચો અર્થ છે. તો આમ એક સાચું એક ખોટું, એકને એક શાસ્ત્રની અંદર આ વચન સાચું આ વચન ખોટું, આવી રીતે અર્થ કરવાની જે પદ્ધતિ છે શ્રી આચાર્યચરણ કહે છે આ પદ્ધતિ અમને માન્ય નથી. પ્રત્યક્ષાદ્રષ્ટ વિષય, જ્યાં પ્રત્યક્ષ આદિનો જ્યાં વિષય ન હોય તો અદ્રષ્ટ વિષય હોય, અને એ જે પદાર્થો જે છે શ્રુતિબોધિતા, જે પદાર્થો શ્રુતિબોધિત પદાર્થો છે એ શ્રુતિબોધિત જે પદાર્થોમાં પરસ્પર વિરુદ્ધા તે નૈક શેષમ ભજંતી, એમાંથી બે પરસ્પર વિરુદ્ધ અર્થ હોય તો એક સાચો એક ખોટો એમ ન માનવું જોઈએ. ઉભયોર વૈદિકત્વેન કસ્યાતત્ર નિયામક, આ બે વચનમાંથી કયું સાચું? બે વૈદિક વચન છે તો બે સાચું કયું? તો કહે છે વિચારકાના મુદ્દિસ્ત સોપજીવ્યા શ્રુતે સદા, વિચારકોની જે બુદ્ધિ જે છે એમાં શ્રુતિ પ્રમાણે એને અર્થ કરવો જોઈએ. યથા સર્વા વિરોધસ્યા તથૈવાત્ર વિચારણમ, જ્યારે સર્વથી અવિરોધ થાય એ પ્રમાણે જ એનો વિચાર કરવો જોઈએ. સર્વરૂપ સમર્થ તો મતો બ્રહ્મની ગીયતે, ભગવાન સર્વ સમર્થ હોવાથી સર્વરૂપ એના જ છે. ઉભો સમો નાગેન સમો મશકેન કીધું તો મશકે એ છે, સમો નાગેન બધું થઈ શકે છે, સર્વરૂપે ધારણ કરી શકે છે. જે કાંઈ વર્ણન કર્યું છે એ બ્રહ્મનું જ વર્ણન છે. વેદે છે સર્વૈદ અહમેવ વેદ્યો, એ ન્યાયથી. અન્યથા પ્રતિભાનમ યદ ઉચ્ચ નીચાદિ ભેદતઃ, જે કાંઈ પ્રતિભાન ઉચ્ચ નીચનો ભેદ થઈ રહ્યો છે, ઊંચું નીચું લાગી રહ્યું છે, ખરાબ સારું લાગી રહ્યું છે, બધું બ્રહ્માત્મક છે તો ઊંચ નીચ ભેદ દેખાઈ રહ્યો છે, તદ ભાનમ તસ્ય કરતા જ હરિરેવ તથાવિદ, એ બધાના કરતા હરિ જ છે, અને એ તથાવિદ હરિ જ એ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ઉચ્ચ નીચ ભેદ પણ એને ધારણ કરેલા હોવાથી, એમાં બધું જ બ્રહ્માત્મક હોવાથી અહીંયા કોઈ એક વસ્તુ સત્ય છે ને એક વસ્તુ ગૌણ છે એમ શાસ્ત્રનો અર્થ કરવો જોઈએ. એની આ આપણી પદ્ધતિ છે. કેટલી પ્રમાણભૂત વ્યવસ્થા છે આપણી. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે આ સોનાના પાયા ઉપર અમારો આ જે બ્રહ્મવાદ છે એ સોનાના પાયા ઉપર ઉભો છે. માટીના કે કોઈ પાયો તૂટી જાય એવો પાયો નથી, સોનાનો પાયો છે. હા, કારણ કે આટલી આપણે શ્રુતિ શાસ્ત્રોની અંદર આપણે એ પ્રતિબદ્ધ છીએ, આ શાસ્ત્રોથી આપણે બંધાયેલા છીએ. આ વાકપતિ છે શ્રી આચાર્યચરણ, વેદ પારગ આચાર્ય છે, અને એ વેદ પારગ આચાર્ય જે છે વેદનો આટલો બધો સમર્થન કરી રહ્યા છે કે વેદમાં કંઈક વિરુદ્ધ વાતો હોય તો પણ એ જે રીતે અવિરોધ થાય એ રીતે એને ગ્રહણ કરવી જોઈએ. આ આપણો પ્રમાણની જે વ્યવસ્થા, આચાર્યચરણની જે પરંપરા એ શું રહી છે એ આપણે જોયું. હવે આપણો પ્રમાણ શું છે? હા 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 જોઈ લો. હા લઈ લો. વેદમાં જે ધાતુ અને જે શબ્દ જે રીતે વેદમાં કહેલા છે એ અર્થમાં જ એનો પ્રયોગ કરવો જોઈએ, અન્ય અર્થોમાં નહીં. વેદાદિ શાસ્ત્રને જોવાની પદ્ધતિ છે આચાર્ય એ કારિકામાં એમ કીધું છે કે જે ધાતુ જે શબ્દો જેના માટે વપરાણા હોય એની માટે નિઘંટુ નિરુક્ત આદિ જે વ્યવસ્થા છે એ અનુસાર જ એને ગ્રહણ કરવા જોઈએ, એમાં બીજા કોઈ અર્થો લેવા જોઈએ નહીં. શ્રુતિના વાક્ય એવા છે ને ઘણા બધા અર્થો થઈ શકે, પણ એ અર્થ કરવા જઈ એવા અર્થ થઈ શકે પણ કરવા જોઈએ નહીં. કારણ કે જ્યાં જે ધાતુ જે શબ્દ માટે વપરાયો છે, જે વૈદિક શબ્દ જે છે એ શબ્દ જે અર્થમાં વપરાયો છે એ જ અર્થમાં એનો પ્રયોગ કરવો જોઈએ. એ વચનને લઈને ક્યાંક બીજે એને લગાડીને ગૌણ અર્થ કરવા જેવું જ થઈ જશે પછી પાછું. આપણે કહેવાય નહીં પણ શ્રુતિના બધા જ વચનનો અર્થ શ્રી મહાપ્રભુજી થાય છે એવો આપણે ત્યાં ગ્રંથ લખાયેલો છે. શ્રી ગિરધરજી મહારાજ શ્રુતિ રહસ્ય, શ્રુતિ રહસ્ય નામનો ગ્રંથ શ્રી ગિરધરજી મહારાજ લખ્યો છે. બહુ મનનીય ગ્રંથ છે, એમાં વાંધો નથી. શ્રી આચાર્યચરણના મનન ચિંતન કરવા માટે આપણે એનો હા હા કહું છું કેના માટે એવું કેવી રીતે છે. હા ચત્વારી શૃંગાર તયો ગિરધરજી મહારાજનું પાંડિત્ય પણ સ્પષ્ટ એમાં પ્રકટ થઈ રહ્યું છે. વેદશાસ્ત્રમાં વેદની અંદર આપનો કેટલો પ્રવેશ છે એ પણ પ્રકટ થઈ રહ્યો છે. આચાર્યચરણમાં આપનો કેટલો દ્રઢ ભાવ છે એ પણ પ્રકટ થઈ રહ્યું છે. પણ
એને તમે પ્રમાણ તરીકે બીજે રજૂ કરી શકો નહીં. આ ગ્રંથ આપણે આપણા આચાર્યનું મનન ચિંતન કરવા માટે સારી વાત છે. આપણા આચાર્યને આપણે ત્યાં તો શ્રી વલ્લભાચાર્ય શકલાવતાર શામ નિરૂપણમ નામનો ગ્રંથ પણ લખાયો છે, હરિરાયજી લખ્યો છે. પણ જે વલ્લભાચાર્યને કૃષ્ણાશ્રય માને છે એમની માટે તો ઉપાદેય છે. પણ એ પ્રમાણ ટાંકીને બીજાને આપણે કહીએ કે અમે આ જ માનશું, આનો અર્થ આમ જ થાય, તો એમ ન થઈ શકે. કારણ કે ત્ર્યંબકમ બીજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ એ મંત્રનો અર્થ રામાનંદ સંપ્રદાયના અત્યારના તુલસી પીઠાચાર્ય રામભદ્રાચાર્યજી મહારાજ એમ કહે છે, ત્રણ જેની માતા હોય, ત્ર્યંબકમ અંબકમ માતા, જેની ત્રણ માતા હોય એનું અમે યજન કરી રહ્યા છીએ. ત્રંબકમ યજામહે, અહીં શિવનું વર્ણન નથી પણ રામનું વર્ણન. ત્રણ માતા કોની હતી? રામની હતી. થઈ શકે, અર્થ થઈ શકે, વેદનો જ અર્થ છે. તો આચાર્યચરણ આ વસ્તુ કરવાની ના પાડી રહ્યા છે. એટલે શ્રુતિ રહસ્યને પણ આપણે આ દ્રષ્ટિ જોઈએ તો આચાર્યચરણને જેને કહેવાય સંમત નથી. આચાર્યચરણ આમાં સંમત નથી કે વેદાદિ શબ્દ જ્યાં વપરાણા છે. હા, થઈ શકે, એને એ દ્રષ્ટિથી જોઈ શકાય. ભાવનાના ગ્રંથો હોય તો એને ભાવનાની દ્રષ્ટિએ જોઈ શકાય, પણ તમે એને કોઈ શાસ્ત્ર વચન છે એનો અર્થ આમ જ થાય તો પછી તમારા આચાર્ય કહી રહ્યા છે કે ઉપદેશ જે માટે જે શબ્દ વપરાણો ત્યાં જ વાપરવો, અન્યત્ર એનો ઉપયોગ કરવો નહીં. તો મહાપ્રભુજીમાં ઉપયોગ ન કરી શકાય ને આપણે. પણ બ્રહ્મ તરીકે આપણે શ્રી આનંદ પરમાનંદ માનતા હોઈએ આપણે, એ તો આપણો વિષય છે, ભાવનાનો વિષય છે. આપણી અંદર દ્રઢ છે, આપણી અંદર દ્રઢ છે. શ્રી આચાર્ય આનંદ પરમાનંદ કૃષ્ણાશ્રમ છે. યશ્ય દેવે પરાભક્તિ થા દેવ થા ગુરુ આચાર્ય મામ વિજાન્યાદ નાવ મને કહે છે. નમસ્તે બુદ્ધ્યા સુએ સર્વદેવ મયો ગુરુ. આ બધા વચનોથી આચાર્યચરણમાં ને પરબ્રહ્મ પરમાત્મામાં પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ શ્રી પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલના કોઈ ફરક નથી. પણ તમે અન્ય સંપ્રદાયના સામે જ્યારે ચર્ચા કરો ત્યારે આ ગ્રંથ લઈને જવાય નહીં. કારણ કે એ તો એને નહીં માને ને. તમે કહેશો કે વેદમાં કીધું છે કે આ વેદમાં જે આનંદ શબ્દ છે તમારા આચાર્યચરણનું નામ છે, વેદમાં જ્યાં આનંદ આવે છે ત્યાં અમારા આચાર્યચરણનો ઉલ્લેખ છે, અમે તો એમ માનશું. તો આનંદાધ્યેવ ખલુ ઇમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસા તદ બ્રહ્મેતિ. તો આનંદમાંથી પ્રકટ થયું, આનંદમાં સ્થિત છે, આનંદમાં જ લઈ એ આનંદ સ્વરૂપ તમારે આચરણ છે, આચાર્યચરણ છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાશ્રમ. એ રીતે આપણે એને આચાર્યચરણમાં આપણો ભાવ છે. આપણે મનન ચિંતન આચાર્યચરણનું એ સ્વરૂપમાં કરવું જોઈએ. એ પાછું વૈદિક સંમત મત છે. આચાર્યચરણનું સ્મરણ એ રીતે કરી શકાય છે. પણ એ આચાર્યચરણ કહે છે કે જે ધાતુ શબ્દો જ્યાં જેના માટે વપરાયા છે, જ્યાં અર્થમાં જે પ્રકરણમાં વપરાયા છે ત્યાં જ એ જ પ્રમાણેનો અર્થ કરવો જોઈએ, અન્યત્ર એનો બીજો કોઈ અર્થ કરવો જોઈએ નહીં. વૈદિક શબ્દોનો ક્યાંય પણ શાસ્ત્રનો અર્થ એ રીતે જ કરવો જોઈએ. એટલે શ્રુતિ રહસ્ય ગ્રંથ જે છે એ ગિરધરજી મહારાજનો ગ્રંથ છે, પણ એ પુષ્ટિમાર્ગીઓ માટે આચાર્યચરણના ગુણગાન કરવા માટે ઉત્તમ છે. પણ એને પ્રમાણભૂત તરીકે આપણે દરેક શ્રુતિના વચનો આ જ કહે છે એમ માની લેવાની જરૂર નથી. કયા સંદર્ભમાં કહેલું છે એ સંદર્ભ જોઈને આપણે વિચારવું જોઈએ. અરે એવી રીતે બધા અર્થ કર્યા છે બધા. જેમ અત્યારે જો આપણે શ્રુતિ રહસ્ય જો માન્ય કરતા હોઈએ, કોઈ ત્રંબકમ બીજામહેનો અર્થ પણ આપણે માન્ય કરવો પડે, કેમ રામ જ અર્થ કરવો પડે. અમને કેમ છૂટ નહીં, તમે છૂટ લ્યો મહાપ્રભુજી પર લગાવવાની, તો અમે શું કામ છૂટ નથી? એટલે એ આચાર્યચરણનો એ શબ્દ પ્રમાણમાં પણ આ રીતે અર્થ કરવો જોઈએ. એની વ્યવસ્થા ત્યાં શ્રવણીમાં પણ આપી છે. હવે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાની ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમતા ચતુષ્ટયમ. અસ્મિન શાસ્ત્રે પરિભાષા મુક્ત્વા પ્રમાણમ આહ વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાની ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસ પ્રમાણમ તત્ચતુષ્ટયમ. ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તમ અવિરુદ્ધંતુ યત્વસ્ય પ્રમાણમ તચ્ચનાન્યથા એતદ વિરુદ્ધ સર્વમ તન્માનમ ન તન્માનમ કથંચન અથવા સર્વરૂપત્વાत् નામલીલા ભેદ વિરુદ્ધાંશ પરિત્યાગાત પ્રમાણમ સર્વમેવ હિ. પ્રમાણની બે કોટી છે આચાર્યચરણ. પ્રમાતાની તો બે કોટી કે
એક તો જ્યારે શરૂઆત થઈ રહી છે, હજી તમને બ્રહ્મનો સાક્ષાત જ્ઞાન નથી થયું, એ અવસ્થામાં તમારે તો આ 4 પ્રમાણોની એક વાક્યતાથી જે એક વાક્યતા થઈ રહી છે એ પ્રમા છે. અહીં પ્રસ્થાન ન હોવાનું કારણ એ છે કે વેદ પ્રસ્થાન, પુરાણ પ્રસ્થાન, ગીતા પ્રસ્થાન, સૂત્ર પ્રસ્થાન એ પ્રકારની વ્યવસ્થા આપણી નથી. આપણે કહે છે કે 4 શાસ્ત્રોની એક વાક્યતા જ્યાં થતી હોય એ આપણી માટે પ્રમા છે. 4 પ્રમાણોની એક વાક્યતા આપણે સિદ્ધ કરી રહ્યા છીએ. વેદમાં લખ્યું છે એટલે પ્રમાણ થઈ ગયું એમ નહીં. પ્રમા, હા, પ્રમા કેવી રીતે કે વેદનો અર્થ તમારે કેવી રીતે કરવો, ગીતા અનુસાર કરવો, કૃષ્ણ વાક્ય અનુસાર વેદનો અર્થ કરો. તમારી રીતે વેદમાં આવ્યું છે પ્રમાણ છે એમ ઝંડા નહીં ફરકાવો. એક વાક્ય ક્યાંકથી મળી જાય. જો આપણી વ્યવસ્થા કેવી છે, વેદનું એક વચન મળી ગયું એ ઝંડો ફરકાવી દઈએ આપણે કે અપ્રમાણ છે, વેદમાં લખ્યું તમે કેમ ના પડો. પણ અમારી વ્યવસ્થા શું છે, બહુ 4 ગણને ચાડીને એને ગાડીને અમે પ્રમાણ નક્કી કરીએ છીએ. આ છે આચાર્યચરણની દીર્ઘ દ્રષ્ટિ છે, આચાર્યચરણની બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ છે પ્રમાણ વિશે. આટલો સૂક્ષ્મ વિચાર બીજે થયો હોય કે ન થયો, કારણ કે બધા પ્રસ્થાન વેદમાં લખે એની વ્યાખ્યા કરવા માંડે, ગીતાની વ્યાખ્યા કરવા માંડે, મહાભારતની વ્યાખ્યા કરવા માંડે. નહીં, અમે કેવી રીતે વ્યાખ્યા કરીએ છીએ, બધા શાસ્ત્રોની એક વાક્યતા કરીએ છીએ. ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તમ, અને એનાથી અવિરોધ જે સિદ્ધ થાય છે અમારી માટે પ્રમાણ છે. પ્રમાણ આપણી પ્રમાણની વ્યાખ્યા છે. એ તત્વદૃષ્ટિ એક વાક્યતાપન્નમ પ્રમાજનક, આપણી પ્રમાણ છે. વેદના અર્થને તમે ગીતા વાક્ય અનુસાર, કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતી તેહિ ભાગવતા પ્રોક્તા શુદ્ધાસ્તે બ્રહ્મવાદિના. આ છે આચાર્ય. કૃષ્ણ વાક્યાનુસારેણ, વલ્લભ વાક્યાનુસારેણ નથી કીધું, મેં કીધું એમ નહીં. કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતી તેહિ ભાગવતા પ્રોક્તા શુદ્ધાસ્તે બ્રહ્મવાદિના. સાચો કર્મમાર્ગ, સાચો જ્ઞાનમાર્ગ બધું કૃષ્ણ વાક્ય અનુસાર હોય. ગીતામાં રહેલા કૃષ્ણ વાક્ય અનુસાર વેદની વ્યાખ્યા પણ ગીતાના આધારે થવી જોઈએ. અને ગીતામાં કંઈક સંદેહ ઉત્પન્ન થાય તો બ્રહ્મસૂત્રથી, અને એ બ્રહ્મસૂત્રનો સંદેહ છે શ્રીમદ ભાગવતથી. આ રીતે વ્યવસ્થા છે આચાર્યચરણે આપણને આપી છે. આ સંદેહનું નિરાકરણ કરીને જે અવિરુદ્ધ જે કાંઈ અર્થ જે છે એ પ્રમા છે. આ પહેલી કોટીની વાત છે. બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે ત્યારે બધું જ બ્રહ્માત્મક જેને અનુભવમાં આવી રહ્યું છે, બધું જ બ્રહ્માત્મક છે, ત્યારે તો વાંગ માત્રમેવ પ્રમાણ અર્થસ્ય ભગવદ રૂપત્વાદ. જે કાંઈ અર્થ છે એ બધું ભગવાન જ છે. ગાળ દો તો ભગવાન થયા. સિદ્ધાંત અપસિદ્ધાંત બધું પૂરું થઈ ગયું. સિદ્ધાંતનો અર્થ ભગવાન, અપસિદ્ધાંતનો અર્થ ભગવાન. ત્યાં તો બ્રહ્મ જ અર્થ થઈ રહ્યો છે. બ્રહ્માત્મક અનુભવ થતો હોય ત્યારે વાંગ માત્રમેવ પ્રમાણ, બધું જ પ્રમાણ થઈ ગયું. સર્વ અર્થસ્ય ભગવદ રૂપત્વાદ, એટલે કે છે સર્વરૂપત્વાદ નામ લીલા વિભેદ તો વિરુદ્ધાંશ પરિત્યાગત પ્રમાણમ સર્વમેવ હિ. પછી તો ગમે વાણી, લૌકિક વાણી બોલો તો એ પણ પ્રમાણ થઈ જશે. કારણ કે અર્થ જો ભગવાન થતો હોય તો પ્રમાણ. અર્થ બીજો કઈ ન લાગવો જોઈએ. અર્થ તો વેદેશ સર્વે રહમ એવ વેદ્યો. કૃષ્ણ અર્થ થતો હોય. અમારા ક્લાસમાં એક જે માજી આવે છે, અંગૂઠા માર્ગ છે. શાસ્ત્રાર્થનો ક્લાસ હોય, સર્વનિર્ણયનો ક્લાસ હોય, ગમે હોય. પછી શ્યામુદાનું પ્રવચન ચાલતા હોય. હવે સારા લોકો એમ કે અમને કંઈ સમજાતું નથી, અંગ્રેજી બહુ આવે છે, આ આવે છે, ફિલોસોફી આવે છે. માજી કે મને બધું સમજાય. મારે હાવ અંગૂઠામાં છે. શાસ્ત્રાર્થના ક્લાસ બેસે, સર્વનિર્ણય બેસે, કે શું ન સમજાય, કે શ્યામ મનોજી કે ન સમજાતા, કારણ કે મને તો બધું સમજાય. એ 3 કલાક પ્રવચન એકદમ રસપૂર્વક સાંભળે છે. એ કે કહેવાનું શું છે, કૃષ્ણ સેવા સદા કાર્ય વાંગ માત્રમેવ પ્રમાણ. શ્યામ મનોજી એમ જ આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા કરો બસ. 3 કલાક આપણે 3 કલાક બાર વાતો કરે, એના કરતા ન સમજાય કે સમજાય. વાત તો કૃષ્ણ સેવા કરવાનું કે આપણે એક અર્થ કરવાનો મનમાં, કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણ સેવા સદા. માજી કે મને બધું સમજાય. અંગ્રેજી બોલે, ગમે ફારસી બોલે, ઉર્દુ બોલે, આવે તો વાંગ માત્રમેવ કૃષ્ણ સેવા સદા કાર્ય. એટલી નિષ્ઠાપૂર્વક એની નિષ્ઠા છે. સાંભળવું એટલે સાંભળવું. સારું સર્વનિર્ણયનો ક્લાસ હોય, શાસ્ત્રાર્થનો હોય, બધું આગળ બેસે બધા મામ જ કરતા. સાચી વાત, સાચી વાત. કે મનમાં હું એમ માનું કૃષ્ણ સેવા સદા કરે છે. આચાર્ય એમ કે છે કૃષ્ણ સેવા કરો. ખરેખર આ ન સમજાય, કાંઈ ન સમજાવો. ખરેખર બધું સમજી ગયા. માજી મિક તમે બધું સમજી ગયા, અમે નથી સમજ્યા. તમે ખરેખર સમજી ગયા કે શ્યામુદાયનો આટલો પરિશ્રમ કૃષ્ણ સેવામાં પ્રવૃત્ત કરાવવાનો છે. કૃષ્ણ સેવા છોડાવવાનો નથી. ઘણા ભણીને એમ કે છે કે આપણે આખો દિવસ સેવા કર્યા કરશું તો આપણા અધ્યયન ક્યારે કરશું. એ આજે મારો આજનો વિષય તો એ જ છે. અધ્યયન કરવા માટે સેવા છોડવું
એ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના મતમાં નિષ્ઠા ન હોવાનું પ્રમાણ છે. શ્રી મહાપ્રભુજીના વચનોમાં નિષ્ઠા નથી એનું પ્રમાણ છે કે સેવા તમે છોડીને શાસ્ત્ર કે ગ્રંથ અધ્યયન કરો, તમારી સેવામાં તમારી નિષ્ઠા નથી. કારણ કે આચાર્યચરણ તો સેવાને ફલ કહી રહ્યા છે, ન કથાને ફલ કહી રહ્યા છે. કથાને મહાપ્રભુજી ફલ નથી કહેતા, મહાપ્રભુજી શરણાગતિને ફલ નથી કહેતા, સેવા ફલ કહી રહ્યા છે. સેવા ફલ નામાભિધાન શું કામ થયું છે? ત્યાં સેવા જ ફલ છે. સેવા પોતે ફલરૂપ છે, કથા ફલ સાધક છે, સ્વતઃ ફલ નથી. સેવા તો સ્વતઃ ફલ. સેવાયામ ફલમ ત્રયમ નતું સેવાયા. આચાર્યચરણનો આ મત છે. આજે આપણે અનુબંધ ચતુષ્ટયનો વિચાર કરવાનો છે, પ્રમેય રત્નાણવના અનુબંધ ચતુષ્ટયનો વિચાર કરવાનો છે. એમાં માટે અધિકારી કોણ, પ્રમેય રત્નાણવ માટે અધિકારી કોણ, એ આપણો વિષય આજનો છે. આજે તો હજી વાર પ્રમાણનો વિષય જે અધૂરો છે તો આપણે એ હજી લઈ લઈએ. એકદમ સાંગોપાંગ સુંદર પ્રમેય રત્નાણવ એવું ભણીએ કે આ બધા શાસ્ત્રીય વિષયો પણ આપણને કોઈ આપણને મૂર્ખ ન બનાવી જાય કે ઐતિહ્ય પ્રમાણ છે ને અર્થાપત્તિ લાગી ગઈ ને આ બધી વાતો. અમે આ બધું ભણ્યા જ છીએ, કોઈ અર્થાપત્તિ ભણ્યા છે, ઐતિહ્ય શું છે, ઐતિહ્યની શું વ્યવસ્થા સંપ્રદાયમાં છે, બધું આપણે ખબર હોવી જોઈએ. અમારા ગુસાઈજી, આપણા શ્રી ગુસાઈજીના દ્વારપાલ જે છે માયાવાદીઓને પરાસ્ત કરતા હતા. એટલા શાસ્ત્ર પારંગત અમારા ક્લાસ 4 પિયુન જે કક્ષાના હોય એ શુદ્ર માયાવાદીઓને પરાસ્ત કરી દેતા હતા. આપણે પણ મહાપ્રભુજીને એવા અનુયાયી હોવા જોઈએ કે આપણને શાસ્ત્રમાં ખબર ન પડતી એવું ન ચાલે. કારણ કે અમારા તો દ્વારપાલ પણ ત્યાં માયાવાદીઓને પરાસ્ત કરતા, વિશ્વદાસ. તો ત્યાં બેસીને એ વિશ્વદાસ એને રવાના કરી દેતા હતા. માયાવાદીઓને એમ થતું કે આના ગુરુ કેવા સમર્થ હશે કે જો દ્વારપાલ જે છે એ જો શાસ્ત્રાર્થ કરી લેતા હોય, માયાવાદીઓ એ વખતેના માયાવાદીઓ પંડિતો જે શાસ્ત્રાર્થ કરવા આવતા હોય. અત્યારે કોઈ પણ એમ કહેતું કે વલ્લભ કુલના બધા વલ્લભ છે તો એકાદ માયાવાદીઓ અત્યારે ઘણા છે, સામે બેસાડી દેવા જોઈએ, કરો શાસ્ત્રાર્થ. શ્રી કૃષ્ણ શરણમમાં શુદ્ધ બોલતા આવડતું નથી, વલ્લભ રૂપ સવહી વલ્લભ રૂપ કેમ થાય? શ્રી કૃષ્ણ શરણમ મમઃ કે ડિક્શનરીમાં વર્ડ નથી. મમઃ શ્રી કૃષ્ણ શરણમ મમઃ ના 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 નહીં, ન થાય, ન થાય. મમઃ છે જ નહીં, પણ મમ જ છે, ન લગાડી શકાય. હા, કૃષ્ણ હા શરણમ મમ છે, મમ તો વર્ડ નથી, કેમ બનાવવો? વિસર્ગ વાળો વર્ડ બનાવવો કેમ? મમ છે, મમ છે, મમ પણ નથી, ખોડો કરી નાખે ગણાય. મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. અર્થ ન બદલે, શબ્દ નથી તો અર્થ થાય જ નહીં. એવો શબ્દ નથી તો અર્થ જ કેમ કરવો? પેલી વાત છે, અર્થની યોગ્યતા જ નથી. અર્થ યોગ્યતા નથી, ગમે અર્થ ન કરી શકાય, અર્થ થઈ શકે જ નહીં. જયારે શબ્દ જો યોગ્ય નથી, ચખપલભ શું અર્થ કરો? ચખપલભ એનો અર્થ શું? કાંઈ નહીં, ચોખાપાલી 2 કરો તો થાય. બધા માત્રા કાણા માત્રા બધા કાઢીને ચખપલભ કરો, તમે કે આમાં અર્થ આમ થાય, અર્થ થાય જ નહીં. અર્થની યોગ્યતા જ નથી. શબ્દો જે છે એમાં અર્થ યોગ્યતા નથી. આનો વિચાર થયો છે ન્યાયશાસ્ત્ર વગેરેમાં અને શબ્દશાસ્ત્રોમાં પણ વિચાર થયો છે કે ભાઈ આમ ગમે શબ્દ બાજુ મૂકી દે, એમાં યોગ્યતા, આસક્તિ, આકાંક્ષા એના વગેરે વાક્ય બનતું નથી. એ વાક્ય બને તો અર્થ કાંઈ થાય નહીં. અને શબ્દ ના હોય તમે એવો ખોટા શબ્દ પ્રયોગ કરો તો કેવી રીતે થઈ શકે? મોટાભાગના આપણા બધા બહુ સિદ્ધાંતોમાં પારંગત થઈ ગયા હોય તો મંગલાચરણ બોલે ત્યારે આપણું મોઢું નીચું થઈ જાય. ચતુરાભિશ્ચ મોઢું નીચું પડી જાય. ચતુરાભિશ્ચ કેવી રીતે થાય? મુહુર 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 મુહુ. તો આપણે મંગલાચરણ પર આવું બોલતા હોય છે, પછી આપણે ચલાવવું પડે છે, વારંવાર કીધું પણ ટેવ જ પડે કે ચતુરાભિશ્ચ ત્રિભિષ્ઠતા. જ્યાં આપણે અ બોલવો જોઈએ ત્યાં નથી બોલતા, ન બોલવો જોઈએ ત્યાં બોલીએ છીએ. એવું છે. એતत् ચતુષ્ટયમ એક વાક્યતાપન્નમ પ્રમાજનકમ એતદ અવિરોધે નૈવ મન્વાદિનામ પ્રામાણ્યમ. સ્મૃતિઓનું પ્રામાણ્ય પણ આનાથી અવિરુદ્ધ હોય તો જ છે. એવં પૂર્ણ જ્ઞાનોદયાવધિ યદ ગ્રાહ્યમ પ્રમાણત્વેન તદ નિરૂપ્ય તદનંતરમ યદ પ્રમાણમ તદાહ
પૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય પછી તો જે ગ્રાહ્ય છે પ્રમાણ એ વ્યવસ્થા શું છે ત્યારે અથવા ઇતિ વાંગ માત્રમ એવ પ્રમાણમ અર્થસ્ય ભગવદ રૂપત્વા, તે પૂર્ણ જ્ઞાન થઈ ગયું પછી તો અર્થસ્ય ભગવદ રૂપ હોવાથી બધું જ પ્રમાણ છે, ત્યારની આ વ્યવસ્થા, પછી કોઈ વ્યવસ્થા નથી. આ આપણા આચાર્યચરણની પ્રમાણ વિશેની જે વ્યાખ્યા છે કે કેવી રીતે પ્રમાણ ક્યાં શું આ વ્યવસ્થા છે આપણી. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગોપીનાથજી એમના આપની આજ્ઞા શું છે પ્રમાણ વિશે? ગોપીનાથજીને બધા મર્યાદા કહે છે. મર્યાદા હોય તો એમ કહે છે કે શાસ્ત્ર જ પ્રમાણ હોય છે, અમે તો શાસ્ત્ર છે એ માનીએ છીએ. મહાપ્રભુજીની વાણી પણ અમને પ્રમાણ નથી. શાસ્ત્ર પ્રમાણ તો મર્યાદા માર્ગ કહેવાય. કર્મજડ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હીન, એ મર્યાદા માર્ગ કર્મજડતા જો હોય એવા ગોપીનાથજીને ચિત્રણ કરવામાં આવે છે આપણને. પછી ગોપીનાથજી તો કેવી આજ્ઞા કરે છે? ભક્તિ માર્ગ વિતાનાય જો અવતીર્ણો હુતાસન સ એવ નઃ પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ વેદત્રયી શિરોભાગ સૂત્ર વ્યાખ્યાન સંમતામ ભક્તિ શાસ્ત્રાનુસારેણ કુર્વે સાધન દીપિકામ. ભક્તિ માર્ગને પ્રકટ કરવા માટેનો વિસ્તાર કરવા માટે સાક્ષાત ભગવાન મુખારબિંદ રૂપ શ્રી આચાર્યચરણ પ્રકટ થયા છે. અને સ એવ ન પરમ માનમ શેષમસ્ય પ્રમાંતરમ, અને આચાર્યચરણ જે વ્યાખ્યા કરી છે, આચાર્યચરણ જે આજ્ઞા કરી છે, અમારી માટે સૌથી મોટું પ્રમાણ છે. અમારી માટે પ્રમા, સૌથી મોટી પ્રમાણ તો છે આચાર્યચરણે જે આજ્ઞા કરી છે, આચાર્યચરણે જે અર્થ કર્યો છે એ અમારી માટે પ્રમા છે. શેષમસ્ય પ્રમાંતરમ, બીજી બધી તો પ્રમાંતર છે, મુખ્ય પ્રમાણ તો છે આચાર્યચરણની વાણી છે. આચાર્યચરણની વાણી કોઈ એવી નથી કે જે એમાં શાસ્ત્ર અપ્રમાણ થઈ જતું હોય, કારણ કે શાસ્ત્રને પ્રમાણ નથી માંગતા, આચાર્યને પ્રમાણ નથી. આચાર્યની વાણી ક્યારે શાસ્ત્રથી વિરુદ્ધ તો હોઈ શકે નહીં. તો કહે છે વેદત્રયી શિરોભાગ સૂત્ર વ્યાખ્યાન સંમતામ ભક્તિ શાસ્ત્રાનુસારેણ કુર્વે સાધન દીપિકામ. આ જે સાધન દીપિકા કરવામાં આવી છે એમાં મહાપ્રભુજીને મુખ્ય પ્રમાણ શ્રી આચાર્યચરણની વાણી છે. પણ આચાર્યચરણની વાણી પણ એ શાસ્ત્રની વ્યાખ્યા ઉપર આધારિત છે. એ બધા શાસ્ત્રો લીધા છે કે વેદત્રયી શિરોભાગમ સૂત્ર વ્યાખ્યાન સંમતામ. વેદાંત જે છે ત્રણેય વેદ એનો શિરોભાગ, ઉપનિષદો, સૂત્ર, બ્રહ્મસૂત્ર આદિ અને એમની જે વ્યાખ્યા ને જે અને ભક્તિ શાસ્ત્રો બધા ગીતા, ભાગવત, તંત્ર એ અનુસાર આ સાધન દીપિકા કરવામાં આવી રહી છે. કુર્વે સાધન દીપિકા. આમ તો મહાપ્રભુજીની વાણી એ મુખ્ય પ્રમાણ છે અને શેષમસ્ય પ્રમાંતરમ. તો મહાપ્રભુજીની વાણી પર પાછા શાસ્ત્રો ઉપર આધારિત હોવાથી એ જ પરમ પ્રમાણ છે. પણ શાસ્ત્રોની વ્યાખ્યા અમારી બુદ્ધિથી નહીં, આચાર્યચરણની જે શાસ્ત્રની જે વ્યાખ્યા છે, આચાર્યચરણોએ જે કરી છે, જે વ્યવસ્થા આપી છે, જે આગલી વ્યવસ્થા વેદા શ્રીકૃષ્ણ વાક્યાન વ્યાસસૂત્રાની જેવી સમાધિ ભાષા વ્યાસ પ્રમાણ ઉત્તરમ પુરુષ સંદેહ વારકમ પરિકીર્તમ, જે આચાર્યચરણે જે વ્યવસ્થા આપી છે એ અમારી માટે પરમ પ્રમાણ છે. અને આચાર્યચરણ જે આજ્ઞા કરે છે કે આ જે મેં રચના કરી છે આ સંપ્રદાયના ગ્રંથોની, એમાં આચાર્યચરણ આજ્ઞા કરે છે કે વારંવાર મેં આ ભગવત શાસ્ત્રોનો એ વારંવાર વિચાર કરીને આ કર્યું છે, એટલે અપ્રમાણ તો હોઈ શકવાની શંકા જ નથી. અટા ગોપીનાથજી કહી રહ્યા છે અમારી તો શ્રી આચાર્યચરણ આજ્ઞા કરી, એમાં વેદ, ગીતા, ભાગવત, તત્વસૂત્ર આદિ શાસ્ત્રો જ સમાયેલા છે. કારણ કે આપણે એક એક વચનની પાછળ આ બધા શાસ્ત્રોની એક વાક્યતા જ રહેલી છે. એટલે શેષમસ્ય પ્રમાંતરમ. બાકીના પ્રમાણ તો અમારી માટે ગૌણ પ્રમાણ છે. મુખ્ય પ્રમાણ તો છે આચાર્યચરણની વાણી છે. આચાર્યચરણની વાણી પાછા શાસ્ત્રોની વ્યાખ્યા ઉપર આધારિત છે. એક વાક્યતા એ જ સિદ્ધાંત છે ત્યાં શાસ્ત્રોની એક વાક્યતા. અર્થો એમ એવ નિખિલેરપી વેદ વાક્ય રામાયણે હિ સહિત ભારત પંચરાત્રે અન્ય શાસ્ત્ર વચને સતત સૂત્રે નિર્ણય શરદમ હરિણાશદૈવ. यहाँ पर आचार्यचरणની વાણીમાં આ અર્થ નિષ્પન્ન થઈ રહ્યો છે. શ્રી ગોપીનાથજી પણ એ જ પરંપરાની આજ્ઞા કરી રહ્યા છે. આ પરંપરા થઈ આ ઐતિહ્ય છે કે શબ્દ છે? કારણ કે આ પરંપરા જે છે એ વક્તાના શબ્દોથી મળી રહી છે, એટલે આ ઐતિહ્ય પ્રમાણ હોવાથી પણ શબ્દ પ્રમાણ છે. વક્તાનો અનિશ્ચય હોય નહીં, શબ્દથી જ્ઞાન થાય છે ને. વ્યાસજીના શબ્દ છે, વ્યાસજી રચના કરી છે. ઐતિહ્યમાં તો આ કોઈ કે કોને કીધું ખબર નથી, આમ ચાલે છે. હા, પાછી જ વાત છે
બ્રહ્મના વિષયમાં તો શબ્દ એવ પ્રમાણમ, ત્યાં એતીય આ તો લૌકિક વિષયમાં જ્ઞાનના સાધનો તરીકે એતીય છે, પણ કોઈ પણ પ્રમાણ હોય શેષમસ્ય પ્રમાણતરમ અવિરુદ્ધંતુ યત્વસ્ય, આ પકડી રાખવાનું છે, અવિરુદ્ધંતુ યત્વસ્ય પ્રમાણમ તચ્ચ નાન્યથા. અને આનાથી જે અવિરુદ્ધ હોય એ જ પ્રમાણ છે. આ શાસ્ત્રોની એક વાક્યતાનો જે સિદ્ધાંત છે એનાથી અવિરુદ્ધ પ્રત્યક્ષ હોય, અવિરુદ્ધ કોઈ અનુમાન હોય, અવિરુદ્ધ કોઈ ઉપમાન હોય કે અવિરુદ્ધ કોઈ તમે ઐતિહ્ય હોય, એ બધું અવિરુદ્ધ જ પ્રમાણ થશે, વિરુદ્ધ તો પ્રમાણ થશે નહીં. સંવાદ હશે તો પ્રમાણ નહીં થાય. જે વાત વેદમાં કીધી છે એ જ વાત પછી કોઈ અન્ય વક્તાના શબ્દમાં આવે તો વેદ શબ્દ પ્રમાણ થશે, વક્તાના વાક્ય પ્રમાણ નહીં થાય. મહાપ્રભુજીની વચનો હું બોલી રહ્યો છું તો ઘણા કહે છે અમે આના સિદ્ધાંત માનતા નથી, આના સિદ્ધાંત માનવું, સિદ્ધાંત માનવાની જરૂર જ નથી. મહાપ્રભુજીનો સિદ્ધાંત માનવું બોલાય છે તો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણ, મારી વાણી પ્રમાણ ક્યારેય હોઈ શકતી જ નથી. એવો ભ્રમ રાખવો જોઈએ, શાસ્ત્ર બરાબર ન ભણ્યો એવો ભ્રમ રાખે કે મારી વાણી પ્રમાણ છે, કારણ કે આપની આજ્ઞા પ્રમાણ ના, આપની આજ્ઞા પ્રમાણ નહીં, આચાર્યની આજ્ઞા જો હું બોલતો હું તો હજી તો ભૂલાઈ જાય છે કે ભાઈ અમારી વાણી પ્રમાણ ક્યારે, કે જો આચાર્યની વચનો અનુસાર હોય તો, અન્યથા નહીં. આજ્ઞા પ્રમાણ માને ચાલો, પણ એ આજ્ઞા શ્રી આચાર્યની અમારા મુખમાંથી નીકળવી જોઈએ છે, બીજી આજ્ઞાઓ માનવા માટે આપણે બંધાયેલા નથી. એટલે સંવાદ હોય એને એ વસ્તુ કોઈ રિપીટ કહેવાય, બીજા કોઈ શાસ્ત્ર કહેતું હોય તો ત્યાં મુખ્ય શાસ્ત્ર પ્રમાણ થશે કે સ્મૃતિઓ પર પ્રમાણ નહીં થાય, કારણ કે સ્મૃતિઓ જો શ્રુતિની વાત કરતી હોય તો સ્મૃતિ પ્રમાણ નથી, શ્રુતિ પ્રમાણ છે. એટલે આ વ્યવસ્થા છે. બીજી આપણે સાંપ્રદાયિક વ્યવસ્થા જોઈએ ગ્રંથોની, સાંપ્રદાયિક વ્યવસ્થા જોઈએ તો મહાપ્રભુજી ગોપીનાથજી અને ગુસાઈજીના જે વચનો છે શ્રુતિ કલ્પમાં આવશે. શ્રુતિ સ્મૃતિ સદાચાર સસ્ય ચ પ્રિયમાત્મના એત ચતુષ્ટયમ સાક્ષાત ધર્મસ્ય લક્ષણમ. મનુસ્મૃતિમાં એમ કીધું છે, મનુસ્મૃતિમાં કીધું છે કે ભાઈ શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વરુચિ આ જે છે એત ચતુષ્ટયમ સાક્ષાત ધર્મસ્ય લક્ષણમ. આ કેવી રીતે છે કે શ્રુતિ સ્મૃતિ, સ્મૃતિઓ જે છે શ્રુતિ વિરુદ્ધ ન હોય તો જ એ સ્મૃતિઓનું, સદાચાર છે એ શ્રુતિ સ્મૃતિથી વિરુદ્ધ ન હોય તો સદાચાર ધર્મ થશે. અને સ્વરુચિ તમને જે ગમે છે એ ડાયરેક્ટ પ્રમાણ નથી, એ ધર્મ માટે પ્રમાણ નથી, એની માટે તમારે સદાચાર કેવો છે જોવું પડશે. સદાચાર એટલે પરંપરા આવી ગઈ ને પાછી, હા સદાચાર એટલે ત્યાં પરંપરા, હા એ સદાચારની પરંપરા શ્રુતિ સ્મૃતિ કલ્પથી વિરુદ્ધ તો નથી ને. પરંપરાઓ કઈ ખોટી પડી ગઈ હોય તો એવી ઘણી પરંપરાઓ ગુસાઈજીના વખતમાં ખોટી પડી, ગોકુળનાથજીના વખતમાં પડી ગઈ, પડી પ્રમાણ હોય માલા પેરામની ક્યાંથી પ્રમાણ થઈ જાય 100 વર્ષ પહેલાની પરંપરા. અમારો આ કહેવાનો તાત્પર્ય છે કે માલા પેરામી ઐતિહ્ય પ્રમાણ હોવાથી પરંપરાથી પ્રમાણ ન થઈ શકે પ્રમાણ. કારણ કે ગુસાઈજીના વખતમાં પણ દાંતણ ધરવા માંડ્યા હતા. ગુસાઈજી કીધું ક્યાંથી એવું દાંતણ ધરવાનું, કોઈ 1 ધરે, કોઈ 2 ધરે, કોઈ 4 ધરે, કોઈ 10 ધરે. તો ગુસાઈજી પણ મૂળ શોધ્યું કે આ ક્યાંથી આવ્યું. તે એક વૈષ્ણવ પૂછ્યું કે તમે ક્યાંથી શીખ્યા? આ વૈષ્ણવ પાસેથી. ગુસાઈજી એ ક્યાંથી શીખ્યા એ બતાવો, એ ક્યાંથી શીખ્યા? વાત તો ડોસી સુધી પહોંચી, ડોસી પાસે ચમચી નહોતી, હવે વાત તો અહીંયા આવી કે ચમચી નહોતી એટલે દાંતણ ધર્યું, તો ચમચી હોય તો દાંતણ ધરવું, આવી રીત શરૂ થઈ ગઈ. તો એ પરંપરા તો પડી ગઈ, તો ગુસાઈજી રોકી કે હવે આ પરંપરા ચલાવવી જોઈએ નહીં, આ રોકવું જોઈએ આને. તો ગુસાઈજીના વખતમાં પડી જતી હોય તો અત્યારે ન પડે શું આશ્ચર્ય શું? ખોટી પરંપરાઓ તો પડી જતી હોય છે, પણ એમાં આશ્ચર્ય શું? કારણ કે આપણે બધા કંઈક આનુવાંશિક ડાર્વિન એમ કહે છે કે બધા વાંદરામાંથી મનુષ્ય બન્યા છે, તો કંઈક આનુવાંશિક ગુણો પ્રકટ થઈ જતા હોય, સ્વાભાવિક છે, આપણે રોકી ન શકીએ. વાંદરા પછી પ્રકટ થતું હોય, ઓલું પૂંછડી અંદર વહી ગઈ છે, કદાચ અંદર કંઈક ચટપટ કરતી હોય, હા અંદરથી કરવા માંડે તો પછી ખોટી પરંપરાઓ થઈ જાય. એમાં કઈ આશ્ચર્યની વાત નથી, બુદ્ધિથી વિચારવાની વાત છે કે પરંપરાઓ શું માનવી ન માનવી, કે ખોટી પરંપરાઓ શા માટે માનવી. એ છે ચતુષ્ટયમ સાક્ષાત ધર્મસ્ય લક્ષણમ. મનુસ્મૃતિ કહે છે, સ્મૃતિકાર પોતે કહે છે કે અમારી સ્મૃતિ પણ વેદથી વિરુદ્ધ હોય તો એ પ્રમાણ નથી. સ્મૃતિકાર કહે છે, મનુસ્મૃતિ કહે છે. વૈદિક વાત જ જો સ્મૃતિ કરતી હોય તો વેદ પ્રમાણ થશે, સ્મૃતિ પ્રમાણ નહીં થાય. આ વાત છે. એટલે તમારો સદાચાર પણ શ્રુતિ સ્મૃતિથી વિરુદ્ધ ન હોય તો સદાચાર પ્રમાણ છે. મોટાઓ કરી ગયા સાચી વાત છે, પણ મોટાઓએ શ્રી આચાર્યચરણ અને ત્યાર પછીના આચાર્યોની વ્યાખ્યા અનુસાર
કોઈ સદાચાર પાડ્યો હોય તો આપણે પાળવો જોઈએ, આદરપૂર્વક પાળવો જોઈએ. પણ એમનું કોઈ અજ્ઞાન હોય, કોઈ ક્યાં કાલમાં કયો પરિસ્થિતિ વખત શું નિર્ણય લીધો હોય, એ ઘણા બધા કારણો આપણે હવે ખબર નથી ઇતિહાસમાં આગળ શું થયું. પણ એટલી ખબર છે આપણને કે આચારચરણના વચનોથી બંધ બેસતું નથી, એટલું ખબર પડે છે. એના પ્રત્યે અભાવ નથી, એના પ્રત્યે કોઈ આપણો કોઈ તિરસ્કાર નથી, કોઈ દ્વેષ નથી. મોટાઓ પ્રત્યે તિરસ્કાર શું કામ રાખવો જોઈએ? પણ મોટાઓએ અજ્ઞાનમાં કરેલું કૃત્ય હવે જાણી જોઈને કરવું. ઘણા ડૉક્ટરો હશે, એના પિતા અભણ હોય, તો અભણને કારણે એને કંઈક સંસ્કાર આપ્યો હોય, એ એને આગળ જતા ડૉક્ટર બનવાથી ખબર પડે કે આપણે શીતળા કોઈ માતાજી નથી, કોઈ રોગ છે, તો શીતળા માતાજીને કંઈ ત્યાં નૈવેદ્ય કરી દો તો શીતળા રોગ મટી જાય. તો ડૉક્ટરથી આપણે ખબર પડે કે ભાઈ એમનો એક અજ્ઞાનતા હતી, આપણે શીતળા માતાજીને બદલે રસી મુકાવી લેવી સારી. હમણાં તો કોરોનાને એક જગ્યાએ માતાજી માનવા માંડ્યા, કોરોનાને માતાજી માનવા માંડ્યા. તો હવે કોરોનાની રસી મુકાવી લેવાય, કોવેક્સિન, કોવિશિલ્ડ. એની માટે માતાજીની કોઈ આવશ્યકતા, અહીંયા કોઈ માતાજી કોઈ દેવી સ્વરૂપ કલ્પવાની આવશ્યકતા નથી. પણ અજ્ઞાનમાં કોઈ કહ્યું તો પછી એને આપણે ચલાવવું એ કોઈ યોગ્ય બુદ્ધિહીનતાનું પ્રદર્શન છે. મોટાઓ ઘણું બધું કરી ગયા છે, પણ કંઈક એમનું અજ્ઞાન છે. કંઈક વેદની અંદર ઋષિઓ પણ કહે છે કે તમે અહીંથી જ્ઞાન લઈને જાઓ છો, જ્ઞાન લઈને તમે જાઓ છો, પણ તમારે જે બ્રહ્મજ્ઞાન આપ્યું છે એને તમારે જીવનભર ભૂલવાનું નથી. અહીં જે તમે ભણ્યા છો એ તમારે ક્યારેય ભૂલવાનું નથી. પણ અમારું કોઈ સારું આચરણ હોય એને તમારે અપનાવવાનું છે. પણ અમારી કંઈક માનવ સહજ નબળાઈ હોય, દુશ્ચરિત્ર તમારું કંઈક હોય, તો એને તમારે અપનાવવા માટે બંધાયેલા તમે નથી. ઋષિઓ છૂટ મૂકી દે છે કે અમારામાં હોય નબળાઈ, ઋષિઓ છતાં નબળાઈ ન હોય એવું થોડું છે. માનવ સહજ અમારી કોઈ નબળાઈ છે, એને તમારે અપનાવવાની નથી. પણ તમારે તો અહીંથી જે બોધ કરવામાં આવે છે એને જ લઈને જવાનું છે. આ વેદ જ કહે છે, વેદ આજ્ઞા થઈ ગઈ. ઋષિઓ કહે છે કે અમારી પાસે ભણ્યા પણ અમારું દુશ્ચરિત તમારે અપનાવવાનું નથી. કદાચ કોઈ અમારું દુશ્ચરિત હોય, માનવ સહજ નબળાઈ હોય, ઋષિઓ સ્વીકારે છે, આપણે સ્વીકારતા નથી, એટલો જ ફરક છે. ઋષિઓએ સ્વીકારી લીધું છે કે કોઈ માનવ સહજ નબળાઈ તો હોઈ શકે, પણ એને અપનાવવાનું નથી. એટલે આટલું આપણે પરંપરા વિશે એટલું સદાચાર છે, પણ સદાચાર શ્રુતિ સ્ફૂર્તિ વિરુદ્ધ ન હોઈ શકે તો જ પ્રમાણ છે, અન્યથા એ પ્રમાણ નથી. હવે આપણે પ્રમાણનો ટોપિક પૂરો કરીએ છીએ. હવે પ્રમેય, પ્રમેય રત્નાર્ણવ છે ને. હા, એટલે હવે પ્રમાણ સમજાય જાય, બરાબર, પ્રમાણ સમજાય જાય, પ્રમાણ સમજાય જાય. હવે પ્રમેય, પ્રમાણોથી જેનું જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રમેય છે. પ્રમાણો જે વિષય છે, એ પ્રમાણોનો જે વિષય છે, શેનું જ્ઞાન થઈ રહ્યું છે એ પ્રમેય છે. આમાં ગોટાળા ગણાય છે, પ્રમાણ માર્ગ ને પ્રમેય માર્ગ ને એવું છે. પણ પ્રમેયનો અર્થ જ શું એ ખબર નથી. શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવું એને પ્રમેય કહે છે લોકો. શાસ્ત્ર વિરુદ્ધ આચરણ એ પ્રમેય ના. પ્રમેયનો અર્થ છે પ્રમાણોનો જે વિષય છે, જે વિષયનું જ્ઞાન પ્રમાણોથી થઈ રહ્યું છે એ પ્રમેય છે. શ્રી આચાર્યચરણ પ્રમાણેન પ્રમેયેન ફલત સાધનેન ચ સર્વનિર્ણય બોધાય દ્વિતીયા પ્રક્રિયા ઉચ્યતે. પ્રમાણેન પ્રમેયેન, પ્રમાણથી, પ્રમેયથી, ફલથી, સાધનથી સર્વનિર્ણયનો બોધ કરવા માટે બીજો ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ. સર્વનિર્ણયનો પ્રારંભ કરે છે. એમની અંદર અગ્નિહોત્રમ તથા દર્શપૂર્ણમાસ પશુતરા ચતુર્માસ્યાની સોમશ્ચ ક્રમાત પંચવિધો હરિ પ્રમેયમ નિર્ણય બલમ વક્તવ્યમ